હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો અહીંયા આગળ સવારે ચા સાથે છે નાસ્તામાં હાંડવો છે. એમાં માસી છે એમને બનાવીને મોકલ્યો છે અને ચા. તો ચા અને નાસ્તો કરવા માટે બેસી છું. હર્ષિલ હજુ ઉઠ્યો નથી, એટલે હજુ એ ઉઠે એટલે પછી એને હું પૂછું કે એને શું ખાવું છે, તો પછી એ પ્રમાણે એને હું આપીશ. અત્યારે નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને મમ્મી અહીંયા આગળ છે. મમ્મીને બી એને ગવારનું શાક બનાવવાનું છે, ગવાર બટાકાનું, અને રોટલી બનાવવાની છે. તો અહીંયા આગળ ગવાર પલાળ્યા છે અને હર્ષિલને અત્યારે હું પીનાના ઘરે લઈને જઉં છું એને બહાર આંટો મરાવવા માટે. તે હર્ષિલ નીકળ્યો છે, હજુ સવાર જ છે એટલે. હા બેટા, હા. તો મેં કીધું એને લઈ જાઉં. તો અત્યારે જે છે પીનાન ઘેર. કશું કરવાનું તો હશે. હેલિકોપ્ટર હશે. હા, હેલિકોપ્ટર. હા, તેને બગાડ નાખ્યું. તો 2 દિવસ તો થયા છે એના. ભલે અરે તો 2 દિવસ થયા તોય બગાડ નાખ્યું. ત્યાં કશું રાખે નહીં. હે, રમકડા તો એની જોડે તૂટી જ જાય. અત્યારે અમે લોકો નીકળ્યા છે. બપોર એટલે બપોરથી બધી બપોર નહીં થઈ ગઈ. તો હર્ષિલ આવ્યો છે તો પીઝા ખાવા માટે નીકળ્યા છે અમે લોકો. અને ભલી પણ છે અહીંયા આગળ મારી સાથે. અને બસ પેટ્રોલ પૂરવા માટે રસ્તામાં ઊભા રહ્યા છે. પછી હવે જઈએ. તાપ તો થોડો બી આમ તો લાગે જ છે, પણ બધું કવર કરીને નીકળ્યા છે. તો દુપટ્ટો ને એવું બધું લઈને, એટલે વાંધો નહીં. હા, લઈએ હવે. અત્યારે અમે લોકો આવી ગયા છે પીઝા ખાવા માટે. તો બસ અહીંયા
ખાજે ને દરેક. ખાવાનું છે ને. હા મેં કીધું તો બ્લેક અહીં આપો. ऑरेंज चाहिए ऑरेंज ऑरेंज પછી શું થયું? પેટ ભરાઈ ગયું? હે? તો બરાબર ના મૂકીશ. બોલ. અત્યારે વાગ્યા છે બપોરના 3:30, પણ એ નીચે બી આડા પડી રહ્યા હતા. ઊંઘ તો આવતી નથી મને, તો એમ બી બપોરે ઊંઘ બિલકુલ નહીં આવતી. તો હર્ષિલ બહાર જતો ના રહે. હા અહીં બેસ, અહીં બેસ. જો અહીં બેસીને આવી રમે હર્ષિલ. જો અહીં બેસીને નાખે. કનો અહીંયા બેટા. જો અહીં બેસીને આમ. હા અહીં બેસીને અહીં બેસ અને આ ભીતરીને હા. કેચ કર. અમે તો અહીં આડી પડી જાય. અને સેકન્ડ ફ્લોર પર આવી ગયા કેમ કે હર્ષિલને ઊંઘ નથી આવતી અને રમવો તો બોલ, તો પછી અહીંયા આગળ આવી ગયા. પણ અહીંયા ઉપર સારું લાગે છે, ઠંડક લાગે છે, એટલે બેસીશું અહીંયા જ. કાને એવું અવરું કેમ ન જતો રહીશ? સ્કેચ પેન માર્કર આવ્યો છે ને. તે તો મને ખબર ઉપર એમ ટીચર શું કરતા હશે? ટીચર છે એટલે બધું એમનું કામ ના કરે. કાનું આ રૂમમાં આવી જાય ને બેટા. કરી દીધું બારી બંધ. એટલે એને ખાલી કહેજે કે આ ખુલ્લું છે એમ, પછી જાય. બોલ. વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, મોસમ બદલાઈ ગયું છે અને હર્ષિલ સાયકલ ફેરવે છે. પ્રિતેશ આવે છે એને લેવા માટે.
અને આલો આ મૂકી દો. એના કપડા એ તો પછી કાલ ફરી. ના નહીં પીવું ના. ના પપ્પા બહાર જમવા જવાનું છે બધે રમતા રમતા લેવા આવે એવું છે. હા પાછા મારે આવો છે તમે પપ્પાને કહો તો શાંતિ થઈ જાય પાછા મારે આવો એટલે એને લેવા આવે. હા ઘરે મૂકી દે ને થાય મૂકી દો અંદર ડીકીને પણ. ચડ્યું તો ખબર ઊંચું ના થવાય તારે પારે પકડી ઊંચો થવા ગયો પણ ના જ થવાય. ખબર નહીં અહીંથી આમ પછડે પછી આમ ગયો કઈ ગયો ખબર નહીં. નહીં જોયું. ચલો ટાટા બાય બાય. અત્યારે આવતા શનિવારે એ બાકી રહ્યું છે ને. ચલ બાય. ત્યારે રોટલી ને શાક ખાવાનું છે એટલે મમ્મીએ રોટલી શાક બનાવ્યું છે. રોટલી થાય છે અને શાક થઈ ગયું છે. ડુંગળી બટાકાનું બનાવ્યું છે. બપોરનું ગવારનું શાક છે અને અત્યારે મમ્મીએ બટાકા ડુંગળીનું બનાવ્યું છે. મોરું ને રસાવાળું મને ભાવે એવું. અને મોન્ટું લાવ્યો છે ઈંડા અને ડુંગળી અને ટામેટાં કાપ્યું છે. તો આ છે આજનું ડિનર. તો આવી જાઓ બધા જમવા માટે. રોટલી લાવી અને આજે રોટલી છે કેમ કે બપોરે પેલું ત્યાં આગળ પુલાવ ને એવું ખાધું હતું ને એટલે અત્યારે રોટલી બનાવી છે. એટલે અત્યારે રોટલી ને શાક ખાવાનું છે. અત્યારે હર્ષિલ હમણાં ગયો તો ઘરે અને ફરી પાછો આવી ગયો. કેવું લાગે છે? તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં. તો કાનું છે લઈ જા. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મારું નાયક. કાલે ફરીથી મળીશું.